નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીની અંદર પાઠ નંબર 18 ભૂખથી ભૂંડી ભીખ લેખક પરિચય આપણે આગળના પીરિયડની અંદર જોયો. આજે આપણે પાઠની થોડી વિગતવાર ચર્ચા કરશું. તો ભૂખથી ભૂંડી ભીખ એના લેખક છે પન્નાલાલ પટેલ. આશા હતી કે 12 માસનો ગયેલો મેં જેઠના પાછલા 15માં તો જરૂર આવશે, પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે એ વાટો લાંબી પડી. ચોમાસાની સિઝન હોય એટલે દરેક માણસને આશા હોય કે ભાઈ વરસાદ વરસે. આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ છે. કેવો છે? ખેતી પ્રધાન દેશ છે. અને આપણી જે ખેતી છે એ વરસાદ ઉપર આધારિત છે. એટલે આપણા દેશની અંદર સિઝનનો વરસાદ થવો એ ખૂબ જરૂરી છે. જો વરસાદ નબળો થાય અથવા તો ન થાય અથવા તો ઓછો થાય તો આપણી ખેતીને તરત અસર કરે છે અને આપણી અર્થવ્યવસ્થા ઉપર અસર પડે છે. એટલે ચોમાસાની સિઝન હોય છે એટલે બધા રાહ જોતા હોય છે કે ભાઈ વરસાદ વરસે, પણ વરસાદના ક્યાંય ધાણ દેખાતા નથી. વરસાદ વરસે એવું ક્યાંય વાતાવરણ બંધાતું નથી. એટલે આમ થતાં ચોમાસાની સિઝનના જે મહિના હોય છે એક પછી એક મહિના પૂરા થતા જાય છે. એમાં જેઠ મહિનો આવે છે તો એમ થાય છે કે જેઠ મહિનાના પહેલા 15 દિવસમાં ન વરસો તો પાછલા પખવાડિયાની અંદર વરસશે, આવી આશા બંધાતી હોય છે. પરંતુ એ મહિના પણ એ દિવસો પણ કોરા જાય છે. એટલે એમ થાય છે કે શું થયું છે આ? મેઘરાજા પાસે પણ પાણી ખૂટી ગયું કે પછી શું થયું છે આ દિવસો પછી લાંબા પડી જાય છે. દુઃખના દિવસો લાંબા, જેમ દિવસો વીતતા જાય વરસાદ વરસતો નથી, દિવસે ને દિવસે પરિસ્થિતિ છે કપરી બનતી જાય છે, દિવસો લાંબા થતા જાય છે. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો, વનમાં ને ખેતરોમાં, બજારમાં ને શેરીઓમાં, જ્યાં જુઓ ત્યાં માનવીને મળદા જ મળદા. ક્યાં બાળવા ને ક્યાં દાટવા, પછી કાન સૂતકને સરાવવાની તો વાત જ ક્યાં રહી. પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત જ અનુભવતા હતા, ખુશ થતા હતા, ગણતા રહ્યા, ન દેખવા ન દાજવા. ઉપરથી આકાશમાંથી પાણીરૂપી વરસાદ તો વરસતો નહોતો, પણ ધરતીની અંદર મોતનો વરસાદ વરસી રહ્યો હતો. દુષ્કાળની જે પરિસ્થિતિ છે, જે છપ્પનિયા દુકાળની આમાં જે વાત કરવામાં આવી છે એ આપણા દેશની અંદર એ છપ્પનિયા દુષ્કાળ તરીકે ઓળખાય છે. ધરતી ઉપર વરસાદરૂપી પાણીરૂપી વરસાદ નહોતો વરસતો, પણ ધરતીરૂપી મોતરૂપી વરસાદ વરસી રહ્યો હતો. અને વનમાં, ખેતરોમાં, બજારમાં જ્યાં જુઓ ત્યાં પાણી લાશોના ઢગલા જોવા મળે. જ્યાં જુઓ ત્યાં લાશો જોવા મળતી હોય છે. એટલે એમ થાય છે કે ક્યાં દાટવા, એવી પરિસ્થિતિ છે. ક્યાં દાટવા, ક્યાં બાળવા, આવી પરિસ્થિતિ હોય છે. કોઈને મોતને રડવા વાળું નથી હોતું. પછી એમાં કાણ, સૂતક ને સરાવવાની આ બધી વસ્તુ તો આવતી જ નથી. હવે જ્યારે કુદરત વિફરે છે ત્યારે બધું મુકાઈ જાય છે, એવી પરિસ્થિતિ થઈ જાય છે. એમાં પણ જે લોકો મૃત્યુ પામે છે અને જે જીવિત રહી જાય છે એ જીવિત લોકોને તો એમ થાય છે મનમાં સ્વજનોનું મૃત્યુ થાય તો ખરેખર દુઃખ થવું જોઈએ, પણ આ પ્રસંગમાં આ સમય એવો હોય છે કે સ્વજનનું મૃત્યુ થાય છે તો જે જીવતા રહ્યા છે એને દુઃખ, એને આનંદ થાય છે કે ચાલો આ લોકો તો છૂટ્યા, એના નસીબ સારા, એને ભાગ્યશાળી સમજતા. જે લોકો મૃત્યુ પામે છે એને જીવતા લોકો છે ભાગ્યશાળી સમજતા કે આ લોકોના નસીબ સારા છે કે એને આ દુઃખના દિવસો જોવાનો વારો ના આવ્યો. જેને જીવતા હોય એને આ બધા દુઃખના દિવસો જોવા પડે છે. અરે કાળું સરખાને તો અદેખાઈ જ આવતી હતી. રણછોડભાઈને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી ને ભૂખમાંથી. અરે એ તો અમરિયા થઈ ગયા ને રહ્યા આપણ. કોણ જાણે ક્યાં લગી કરંજમાં ભૂખે ટળવાડવાનું હશે. કાળું કરીને એક પાત્ર હોય છે. કાળુને ઈર્ષા થાય છે, કાળુને ઈર્ષા થાય છે. શેની ઈર્ષા થાય છે? આ
આપણે માણસ સ્વાભાવિક છે, દરેકમાં ઈર્ષાનો ગુણ હોય છે, પણ સારી વસ્તુમાં ઈર્ષા થતી. પણ અહીંયા પાઠની અંદર કાળુને એના જે સ્વજનો મૃત્યુ પામ્યા છે એ સ્વજનોના મૃત્યુની ઈર્ષા થાય છે. એના સ્વજનોની મૃત્યુની ઈર્ષા થાય છે કે રણછોડભાઈ ને શંકરદા તો ખરેખર ભાગ્યશાળી થઈ ગયા, કે ભાગ્યશાળી થઈ ગયા, દુઃખમાંથી છૂટી ગયા. આ જે ભૂખમરાનો જે દુઃખ હતું એ દુઃખમાંથી છૂટી ગયા. ઓહો, કેવા અમર થઈ ગયા, કે અમરિયા થઈ ગયા, એટલે કે અમર થઈ ગયા. કે અને રહ્યા આપણે, કે આપણા નસીબ ખરાબ છે એટલે આપણે બચાઈ, કે અને આપણા નસીબમાં ક્યાં સુધી આ દુઃખ સહન કરવાનું હશે કોને ખબર છે. કે એટલે કાળુને ઈર્ષા થાય છે આપણા નસીબમાં, આપણા કર્મની અંદર આ ભૂખે તડવડવાનું કેટલું લખ્યું હોય છે. એટલે ઈર્ષા થાય છે કાળુને એના જે સ્વજનો મૃત્યુ પામ્યા છે એ સ્વજનોની ઈર્ષા થાય છે કે આપણા નસીબ ખરાબ છે. કે ખરેખર જે આ સ્વજનો મૃત્યુ પામ્યા છે ને એ ભાગ્યશાળી લોકો છે કે એના નસીબની અંદર આવો ભૂખમરો સ્વજનોના મૃત્યુના દિવસો, તળવડતા માળ ઢોર પશુને જોવાના દિવસો એના નસીબમાં ના આવ્યા. ખરેખર એ ભાગ્યશાળી છે. આવી ઈર્ષા કાળુને થાય છે. પેલું અનાજ એ કૂટ્યું ને વાણીને ત્યાંથી બી નહીં માંગવું સેટ કરીને આણેલા 2 મણ કોદરાય, જેમાં અડધો તો કચરો ને તે પાછા મેણા ધોઈને દમ નીકળી જાય એવા. એ રાજુ, કાકાજી, સાસુના 3 છોકરા, ભલીને પોતે આમ 7-8 માણસની કેટલા દિવસ ચાલે? અનાજ છે, કાળુ છે, ખેડૂત હતો, પણ આજે પરિસ્થિતિ એવી થઈ છે કે કાળુના ઘરે પણ અનાજ ખાલી થઈ ગયું. શેઠને ઘરેથી માગવું, જે માણસ જેમ વસ્તુનું ઉત્પાદન કરતો હોય એ વસ્તુ માટે લાંબો હાથ કરવો પડે, એનાથી વિકટ પરિસ્થિતિ કોઈ માટે હોઈ શકે નહીં. એટલે કાળુ ઉપર પણ આવી પરિસ્થિતિ આવે છે. શેઠને ત્યાંથી મને પોતે અનાજ લઈ આવે છે. કુદરા એટલે ચોખા આવે છે કમોદના, એ પણ કેવા એકદમ વહેલા ઘેરે આવીને ચોખાને સાફ કરવામાં એના હીણા નીકળી જાય. એમાં પણ એને ખાંડે એટલે અડધા તો કૂતરા નીકળી જાય. એમાં એનો પરિવાર કેવડો 7-8 માણસો, પોતે, એની પત્ની નામ રાજુ હોય છે, એમની સાસુ, એના કાકાજી, સાસુના 3 છોકરા, આમ થઈને 7-8 માણસોને કાળુ વિચારે છે કે આ 7-8 માણસોને આવી રીતે કેટલા દિવસ નિભાવશે. વિકટ પરિસ્થિતિ હોય છે. પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. એટલે કાળુ કહે છે કે આમ કેટલા દિવસ આપણે જિંદગીના દિવસો કાઢશું. કે અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ, મુવા ને કાકોજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા. કાળુ એક બાજુ ખુશ થયો તો બીજી બાજુ દુઃખી એટલો થયો. આ વગર કામના જીવે છે ને કામના મરી જાય છે. હવે પરિસ્થિતિ કેવી થાય છે? દિવસે ને દિવસે અનાજ ઘટતું જાય છે. દિવસે ને દિવસે પરિસ્થિતિ છે એ ખરાબ થતી જાય છે. એમાં કાળુના સાસુ ને એના કાકાજી સસરા ને એમની 2 ભત્રીજી એ બધાને લઈ આ કાળુની પત્નીને લઈને એને ભેગા હાલતા થઈ જાય છે. હવે કાળુ કંઈ બોલી પણ શકતો નથી કે આ કેમ બધાનું પુરવાર કરી, કે જવાબદારી તો આવે ને. એટલે એમ થાય છે કે હવે આમાં આપણું પૂરું નથી કરી શકતા તો આની વ્યવસ્થા કેવી રીતે કરવી, એમ કાળુના મનમાં પ્રશ્ન થાય છે. છતાં એ કે જેવો ભરવાની, કે જેમ થવાનું છે થાય. એટલે મનમાં થોડો ખુશ હોય, કાંઈ વાંધો નહીં, જીવે તો રહ્યા, કે જેટલું જીવાડીએ શકીએ એટલું. પણ એ કે એને અફસોસ એક વાતનો શું હતું કે આ બધા વૃદ્ધ માણસો હતા, એની સાસુ ને એના કાકાજી સસરા, એ બધા વૃદ્ધ માણસો હતા. એટલે એ કહે છે કે આ જે કામ કરી શકે, કામ નથી કરી શકતા એવા લોકો જીવે છે, અને જે કામ કરી શકે છે એવા માણસો મૃત્યુ પામ્યા છે. એટલે એના અફસોસ થાય છે. જો કદાચ ઓલા કામ કરી શકે એવા માણસો જીવતા હોય ને તો શું થાય કે એ માણસો છે પોતાની રીતે પોતાનું વ્યવસ્થા કરી શકે, પોતાના ખોરાકની વ્યવસ્થા કરી શકે, અનાજની વ્યવસ્થા કરી શકે, ગમે ત્યાંથી મારી પછાડ. પણ આ જે એના ઘેરા હતા સાસુ ને કાકાજી, એને તો કાળુએ જ ગમે ત્યાંથી વ્યવસ્થા કરી અને એમની પુરવાર કરવી પડતી હોય છે. અષાઢના અબલા ચોખા ચટ, ઢોર ઢાકની માનવી વિનાના પાધર પટ. પેલા ખેતરો જોઈ લો, દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાનું નામ નિશાન ન હતું. જ્યારે તાપ તો અરે વૈશાખ જેટના તડકાએ આ અષાઢિયા તાપ આગળ તરણા તોલે જ લાગતા હતા. હવે અષાઢ મહિનો આવે છે. અષાઢ મહિનો એટલે વરસાદનો ભરપૂર મહિનો કહેવાય. અષાઢ મહિનો એટલે વરસાદનો મહિનો કહેવાય છે. પણ આ અષાઢ મહિનાની અંદર પણ આકાશની અંદર ક્યાંય એવો એંધાણ નહોતા.
બંધાણ મતલબ એવી આશા જન્મે એવા કે વાદળો નહોતા બંધાતા. આકાશમાં ચોમાસાની સિઝન હોય એટલે વાદળા બંધાય એટલે આપણે ખ્યાલ આવે કે વરસાદ આવવાની તૈયારી છે, વાદળા બંધાણા, હવે વરસાદ આવશે. પણ આ અષાઢ મહિનાની અંદર આકાશની અંદર ક્યાં એવા એંધાણ કે એવો જોવા નહોતા મળતા વાદળા કે ભાઈ આમાં ક્યાંય વરસાદ થાય એવી કોઈ શક્યતા જ નથી. આપણે ઘણી વખત નથી, ઘણા લોકો હોય તો આમાં ક્યાંય વરસાદના ક્યાંય બંધાણ નથી, કે વરસાદ વરસે એવા ક્યાંય એંધાણ નથી. અને એમાં પણ ચારે બાજુ ઢોર ઢાકર અને માણસોની લાશો પડી, કેટલા માણસો મૃત્યુ પામ્યા ગામમાં કે ઝાપામાં કે ક્યાંય પણ જાવ તો કોઈ માણસ જોવા ન મળે. બાકી ગામનો ઝાપો હોય તો ત્યાં માણસો જોવા મળતા હોય, પણ ગામનો ઝાપો કેવો થઈ ગયો હતો? ખેતર જેવો થઈ ગયો હતો. ખેતરે તમે જાઓ તો એ ખુલ્લા પટ જોવા મળે ને, એમ ગામનો ઝાપો છે એ પણ ખેતર જેવો થઈ ગયો. દૂર દૂર સુધી તમે જો ત્યાં સુધી કોઈ માણસ જોવા ન મળે એવી પરિસ્થિતિ. ઘણું માણસો મૃત્યુ પામ્યા હતા, પશુ ઢોર બધાની અસર થાય. વરસાદ છે ન થાય એટલે એની અસર દરેક જીવ ઉપર થવાની છે. અને ક્યાંય આકાશમાં વાદળા નહીં, વરસાદનું નામ નિશાન નહીં. અને અષાઢ મહિનાની અંદર તો વરસાદના ગાજવીજ સાથે વરસતો હોય તો વાતાવરણ એકદમ ઠંડુ થઈ જવું જોઈએ. પરંતુ આ વર્ષે કેવું છે વાતાવરણ? વૈશાખ જેઠ મહિનાના જે તડકા હોય ને એને પણ ઝાંખા પાડી દે એવા તડકા, એવી ગરમી, એમાં પાણી નહીં, અનાજ નહીં, આવી પરિસ્થિતિ જીવનમાં માણસો જીવતા હતા. અને હજારો માણસો છે એ મૃત્યુ પામ્યા હતા. આ તરફ ડેગડિગિયાનું મહાજને વિચારમાં પડી ગયું. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા અને ધાનવાળાઓએ હાના કરતા ગયા અને ઓછું વધતું ધીરતા ગયા. તો વળી કોઈકને વળી સલાહ આપી, આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને, ધાન ચાલે છે, માટે જાઓ ત્યાં જો જીવવું હોય તો. હવે ડેગડિયાના જે મહાજન એટલે કે શેઠ આવ્યા હતા એ વિચારમાં પડી ગયા કે આ ધનવાળાઓ મકાન ઉઠાવ્યા અને અનાજ આપે ને આમ કરે તેમ કરે, વધતું ઓછું ધીરતા જાય છે, પણ આ કેટલો સમય આવું ચાલશે? એમાં કોઈ વાત કરે કે ભાઈ બોલે અંગ્રેજ સરકાર છે ને એ રેલ પથરાવે છે કે તમારે જો ધાન ખાવું હોય ને તો ન્યા જ આવે કે અનાજ તમને ન્યા આપશે અને કામના બદલામાં તમને અનાજ આપે છે. ડેગડિયામાં રહેલા માનવી અરે ધરાઈને ખાતા હતા એવા મહાનજોએ મરવા માંડ્યા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું એમે હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો. હવે ડેગડિયાની અંદર માણસો તો મૃત્યુ પામી રહ્યા હતા, પણ જે ધરાઈને ખાતા હતા, બીજાને અનાજ ધીરતા હતા, એવા શેઠ લોકો છે પણ મૃત્યુ પામતા હતા. કારણ કે પાણી વગરનું તો બધું નકામું છે. એટલે એવા શેઠ લોકો છે એ પણ મૃત્યુ પામતા હતા. ત્યારે જે પરદેશથી એક શેઠ આવેલા હતા, સુંદરજી શેઠ, એ શું કહે છે ખબર છે? કે આ પૃથ્વી ઉપર આ દિવસો જે આવ્યા છે એની પાછળનું કારણ શું છે ખબર છે? એની પાછળનું કારણ છે કે આ ગરીબ ખેડૂતોના, ભૂખ્યા ખેડૂતોના નશાસા લાગે છે, નિહાકો લાગે છે, એટલે આ બધી પરિસ્થિતિ સર્જાણી છે. આપણે ઘણી વખત ને કહેતા કે ગરીબ માણસની હાય ન લેવાય, ગરીબ માણસોના નિહાહા ના લેવાય, હાય ન લેવાય. એમ સુંદરજી શેઠ કહે છે કે આ જે ખેડૂતો છે એ ભૂખ્યા રહી છે ને એના નિહાહા લાગે છે, હાય લાગે છે. એને કારણે જે શેઠ લોકો હતા, જે એક દિવસ ધરાઈને ખાતા હતા, એ પણ આજે મૃત્યુ પામે છે. ગમે તેમ પણ ડેગડિયાના મહાજનને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ નહીં આવે તો આપણે જેને પાસે ધાન હશે ને એ નથી જીવવાના, ને આવશે તો આના આ જ માનવી એકનું અનેક ગણું પકવીને આપવાના છે. આપણ કે હળાકવાના ઓછા છીએ. ડેગડિયાને જે શેઠ હોય છે ને એ સુંદરજી શેઠને એક વાત સરસ કહે છે. સુંદરજી શેઠ છે ને સુંદર વાત કહે છે, જો વરસાદ દિવસે ને તો આપણી પાસે કદાચ અનાજના ગોડાઉન ભર્યા હશે ને તો પણ આપણે જીવવાનું નથી, આપણું મૃત્યુ નિશ્ચિત છે. કે પાણી વગરનું જીવ સૃષ્ટિ નકામી છે, સંભવ જ નથી. પાણી વગર કોઈ માણસ જીવ નથી શકતો. તમારે ઘરે અનાજ હોય, હાલો તમે દરી લોટ થઈ જાય, લુખો લોટ કહેવાય. તમારે કંઈ પણ વસ્તુ બનાવવી હોય તો તમારે પાણી છે એ મહત્વની વસ્તુ છે. પાણીની જરૂરિયાત ઊભી થવાની છે. ઢોર પશુ ઢાકર પીવા માટે આ તે બધું પાણી વગર બધું નકામું છે. પાણી વગર ન ચાલે. એટલે સુંદરજી શેઠ છે એ ડેગડિયાના શેઠને કહે છે કે આપણી પાસે કદાચ ગમે એટલું અનાજ હશે ને એ ક્યાંય તો
તો પણ આપણે જો વરસાદ નહીં થાય ને તો આપણે મૃત્યુ પામવાના છે. અને જો આપણી પાસે હશે ને તો આ ખેડૂતોને આપણે આપશું ને તો આ જે ખેડૂતો આપણી પાસેથી લઈ જાય છે ને એ જ ખેડૂતો આપણને વરસાદ વરસશે તો ફરી પાછું એકનું અનેક ગણું કરીને આપવાના છે. ખેતી તો એ જ કરે છે ખેડૂતો, કે આપણે તો ખેતી કરવા નથી જવાના, કે આ લોકો જ ખેતી કરવાના છે. આપણે તો વેપારી છીએ, કે આપણે વેપાર કરીએ છીએ, આપણે ખેડૂત નથી, ખેતી નથી કરવાની. હળ તો આ ખેડૂતો જ આપવાના છે. માટે આપણી પાસે જે અનાજ છે એ આ ગરીબ ખેડૂતોને, ભૂખ્યા ખેડૂતોને એને આપો, જેથી કરીને માનવ સૃષ્ટિ બચી શકે. ને ટેકડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી જ લીધો, અડધો ભાગ ધર્મમાં રાખ્યો. એટલે સુંદરજી શેઠની આ વાત સાંભળી અને ડેગડિયાના જે શેઠ હોય છે એને એમ થઈ જાય છે કે હાલ તો આપણે તમારી વાત સાચી છે, કે જો આપણી પાસે ગોડાઉનની અંદર ગમે એટલું અનાજ પડ્યું હોય છે પણ જો આપણી પાસે પાણી નહીં હોય તો આપણે કંઈ કરી શકવાના નથી, આપણે પણ મૃત્યુ પામવાના છે. એટલે પોતા પાસે જે ગોડાઉનમાં હોય છે એ અનાજ બધું ધીરી દે છે અને પૈસા જે કિંમત હોય છે એ પણ અડધી જ લે છે અને અડધું અનાજ ધર્માદાનમાં આપે છે. જોકે શરૂમાં તો ધર્માદુ ખાનારા બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી. ભૂખે ટેકને ઠોકરે ચડાવી. એટલે કે શરૂઆત જ્યારે કરે છે ત્યારે ઘણા ખેડૂતો છે અનાજ લેવા માટે લાંબો હાથ કરીને આવતા નથી, કારણ કે જે વસ્તુ એણે ઉત્પાદન કરેલી છે એ જ વસ્તુ માટે એને લાંબો હાથ કરવો પડે એ એના માટે મોટી દુઃખની વાત કહેવાય. છતાં પણ એનું નીતિ હતી એક હતી એ પણ છૂટી જાય છે, કેમ કે દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. દિવસે ને દિવસે પરિસ્થિતિ છે એકદમ ખરાબ થતી જાય છે. પરિવારના સભ્યોના નિભાવવા માટે થઈ ને પોતાની ટેક છે ને મૂકી દેવી પડે છે. અને જે ટેકીલા ખેડૂતો હતા એ પણ શેઠને ત્યાં અનાજ લેવા માટે લાઈનમાં લાંબો હાથ કરીને ઉભા રહી જાય છે. કાળુને રાજુએ વિનવ્યો, તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે. હવે કાળુ છે એ પણ સ્વાભિમાની માણસ હતો. એ કહે છે કે હું કોઈ દિવસ કોઈ અનાજ માટે લાંબો હાથ ન કરું, જેનું મેં ઉત્પાદન કર્યું છે એ વસ્તુ માટે મારે લાંબો હાથ કરવાનો. ત્યારે કાળુ ના પાડી દે છે કે હું શેઠને ત્યાં અનાજ લેવા માટે નહીં જાવ. ત્યારે એની પત્ની હોય છે કે તમે તો એમ કહેતા હતા, એ પણ એને મનાવી લે છે. કાળુની પત્ની રાજુ ગમે એમ કરીને કાળુને મનાવે છે કે કા તમે તો એમ નહોતા કહેતા કે આ શેઠના ગોડાઉનમાં જે અનાજ ભર્યું છે ને એ આપણું પોતાનું છે, કે આપણું ઉત્પાદન કરેલું અનાજ છે, એમ તમે કહેતા હતા ને તે આપણ જ છે ને. કાળુ કે આપણું જ છે ને. કે રાજુ એની પત્ની કહે છે કે તમે તો એમ કહેતા હતા કે આ ગોડાઉનમાં જે અનાજ ભરેલું છે ને એ આપણું પોતાનું છે. તો કાળુ કહે છે કે આપણું જ છે ને. તો પછી માજન આલે છે લેવું છે, એમાં શરમ શાની? તો પછી કે આ શેઠ આપે છે ને આપણે લેવાનું છે, કે આપણું છે તો આપણે લેવાનું છે, તો એમાં શરમ શેની આવે છે તમને? ગણે એને તો ખરીદને ને આપણા છે એટલે તો ઉલટાનું વધારે શરમ. આપણા ધનને તોય આપણે હાથ ધરવાનો, ભીખ માંગવાની. કાળુની પત્ની કહે છે કે તો પછી આપણું છે તો આપણને લેવામાં શરમ શેની આવે છે? કે કાળુ કે એ જ વાત છે ને, કે આપણું છે ને આપણે માગવું પડે છે, એ આપણા માટે શરમ દુઃખની વાત છે. અનાજ આપણું ઉગાડેલું છે, આપણું વાવેલું છે, છતાં પણ આપણે એ લેવા માટે શેઠની પાસે જવું પડે, લાંબો હાથ કરવો પડે, ભીખ માગવી પડે, એ આપે એટલું લેવું પડે. એનાથી બીજું મોટું દુઃખ શું હોઈ શકે? લો હેંડો હેંડો એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હુંય નથી જવાની. જવું તો જેને તમારા સોગન છે આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા હોય. કાળુની પત્ની કે હાલો હાલો હાલો, હવે એવું બધી બહુ વિચારાય નહીં. કે કાળુ ના પાડે છે કે નહીં હું નહીં જાવ, હું શેઠ પાસે અનાજ માંગવા લાંબો હાથ કરવા જાઉં ખેડૂતનો દીકરો થઈને. તો કાળુની પત્ની રાજુ કહે છે કે જો તમે નહીં જાવ તો હું નહીં જાઉં, મને તમારા સમ છે કે જો હું જાઉં તો ભલે મરી જાય. આપણે તો ભલે મરી જાય, આ છોકરાએ ભલે ભૂખ્યા મરી જતા હોય, પણ હું અનાજ લેવા નહીં જાઉં. તમે ભેરા આવશો તો જ હું જઈશ, બાકી હું જવાની નથી. કે ભલે ભૂખ્યા મરી જાય. એમ કાળુની પત્ની છે એ કહે છે. લોચો વળીને પડેલા કાળુને ઉઠીએ છૂટકો થયો, પણ એક શરતે, હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નહીં જ ધરવાનો. કાળુ જે ખૂણામાં બિચારો ભૂખનો માર્યો બેવડો વળીને બેઠો હતો.
હવે કાળુની પત્ની એની સામે એવી વાત કરે છે કે કાળુ છે લાચાર બની જાય છે, મજબૂર બની જાય છે. હે એટલે કહે છે કે હાલ હવે હું તારા ભેરો આવું એ કે હા તારા ભેગો આવું, પણ હું શેઠની સામે લાંબો હાથ નહીં કરું કે લાંબો હાથ કરીને એમ નહીં કહું કે તમે મને અનાજ આપો એ કે ન ધરતા તમારી વતી હું ધરીશ પછી તો ખરું નહીં. કાળુની પત્ની કે કાંઈ વાંધો નહીં કે તમે લાંબો હાથ ન ધરતા બસ તમારો પ્રશ્ન તો એટલો જ છે ને કે મારું જે અનાજ છે ઉગાડેલું મારું વાવેલું અનાજ છે એ માટે મારે લાંબો હાથ કરવાનો. હે તો કાંઈ વાંધો નહીં. કાળુની પત્ની રાજુ કહે છે કે હું લાંબો હાથ કરીશ, હું માંગીશ, બસ કે તમે નહીં માંગતા. એમ કરીને કાળુને વિનવે છે. હવે આગળનો પાઠ છે આપણે આગળના પીરિયડની અંદર લેશું.